हेलो फ्रेंड्स, मारी यूट्यूब चेनल अलका सरोठिया में हूँ आपનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। મિત્રો, આજે આપની સાથે હું આવા સરસ મજાના મીઠા લીમડાની ચટણી બનાવવાની રીત બતાવું છું। ઘણી બધી નાની મોટી ટિપ્સ સાથે આ ચટણીની રેસીપી આપની સાથે હું આજે શેર કરું છું કે જેથી કરીને તમારી ચટણી ખૂબ જ ટેસ્ટી તો બને પણ લાંબો સમય સુધી સારી રહે। મીઠા લીમડાની ચટણી બનાવવા માટે મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે મીઠી લીમડી। અહીં મેં મેઝરિંગ કપ પ્રમાણે કુલ 2 કપ મીઠી લીમડીના પાંદડા લીધા છે। આ પાંદડાને સારી રીતે ધોઈ અને કોરા કરી લેવાના છે। પેનમાં 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થતાં જ તેમાં એડ કરીશું લીમડીના પાંદડા। આ પ્રોસેસ માટે હેવી બોટમ કઢાઈ લેવાની છે અને સ્લો ફ્લેમ પર આને ધીમે ધીમે સાતળવાના છે। પાંદડા સાતળાતા જ એ થોડા સંકોચાય છે અને એનો કલર થોડો ડાર્ક આવે છે। ધીમે ધીમે આ પાંદડાનો કલર બદલી રહ્યો છે। 4 થી 5 મિનિટ્સમાં તો આ સરસ સાતળાઈ જાય છે। આ સ્ટેજ પર હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું અને આ પાંદડાને એક બાઉલમાં લઈ લઉં છું જેથી ઝડપથી ઠંડા પડી જાય। નેક્સ્ટ પ્રોસેસ માટે સેમ પેનમાં ફરી મેં 1/2 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે। તેલ હળવું એવું ગરમ થતાં સૌ પ્રથમ તેમાં એડ કરું છું 8 થી 10 કળીઓ લસણની। જે લોકો લસણ નથી ખાતા તેઓ લસણની કળીઓને સ્કીપ કરી શકે છે। લસણની કળીઓ હળવી સાતરાઈ જતાં જ તેમાં એડ કરું છું 2 થી 3 નંગ લીલા મરચાં। લીલા મરચાં ઓપ્શનલ છે। મરચાંને મેં અહીં મોટા કટ કરીને લીધા છે। સ્લો ફ્લેમ પર જ આને સાતળવાના છે। સતત ચલાવતા રહેવાનું છે જેથી સારી રીતે સાતળાઈ જાય। થોડી જ વારમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે લસણ તેમજ મરચાં પર હળવી એવી ડિઝાઇન ઉપસી આવેલી છે। હવે આ સ્ટેજ પર એડ કરું છું 1/4 કપ સિંગદાણા। સિંગદાણા હળવા એવા સાતરાઈ જતાં જ એડ કરું છું 8 થી 10 નંગ લાલ સૂકા મરચાં। જે પ્રમાણે તીખાશ ખાવાનું પસંદ કરો છો એ પ્રમાણે તમે અહીં લાલ મરચાં વધઘટ કરી શકો છો। મરચાં હળવા એવા સાતરાઈ જતાં જ એડ કરું છું 1 ટેબલસ્પૂન તલ। મિક્સ કરી લઉં છું અને હવે એડ કરું છું 2 ટેબલસ્પૂન જેટલું સૂકું કોપરું। સારી રીતે મિક્સ કરી લઉં છું। બધું જ સરસ સાતરાઈ જતાં જ એડ કરું છું ચપટી હળદર। હવે બધું સારી રીતે મિક્સ કરી લઉં છું। અહીં સાતળેલી આ સામગ્રીને મેં ડીશમાં સ્પ્રેડ કરી દીધી હતી જેથી એ ઝડપથી ઠંડી પડી જાય। આ બધું થોડું ઠંડુ પડતાં જ એડ કરું છું સાતળેલા મીઠી લીમડીના પાંદડા। સાથે જ એડ કરું છું 1/2 ટીસ્પૂન મીઠું, 1/2 ટીસ્પૂન શેકેલું જીરું, 1/2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો અને ચપટી હિંગ। આ બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। અહીં મેં ચાટ મસાલો લીધેલ છે એટલે સંચળ પાવડર સ્કીપ કરેલ છે। ચટણીને વધુ ચટપટી બનાવવા માટે તમે અહીં સંચળ પાવડર પણ લઈ શકો છો। તેમજ મેં અહીં શેકેલું જીરું લીધું છે એને બદલે તમે સાતળતી વખતે જીરું પણ એડ કરી શકો છો। બધું જ સારી રીતે મિક્સ કરી લીધા બાદ થોડું થોડું મિક્સચર જારમાં લઈ અને રિવર્સ મોડ પર આને અધકચરું વાટી લેવાનું છે। અહીંયા બધું મેં સારી રીતે વાટી લીધું છે। હવે અહીં આ ચટણી ઓલમોસ્ટ તૈયાર છે। મિક્સચરમાં ક્રશ કરવાથી પણ આ ચટણી થોડી હળવી એવી ગરમ થતી હોય છે માટે હજુ પણ સાવ ઠંડી પડી ગયા બાદ આ ચટણીને તમે સ્ટોર કરી શકો છો। આને રૂમ ટેમ્પરેચર પર રાખીને 15 થી 20 દિવસ સુધી પણ ખાઈ શકાય। રેફ્રિજરેટરમાં આને સ્ટોર કરવામાં આવે તો આને તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો। તો મિત્રો, મીઠી લીમડીની ચટણી બનાવવા તો મિત્રો કેવી લાગી મારી આ રેસીપી એ મને જરૂરથી કોમેન્ટ લખજો। તેમજ ચટણી બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। એક નવી રેસીપી સાથે ફરી મળીશું। થેન્ક યુ ફોર વોચિંગ।